લાસ્ટમાં સ્વાધ્યાય 11.1 નો અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય 11.1 ની અંદર મેં તમને પ્રશ્ન નંબર 8 એ આપ્યો હતો ગણવા માટે કે જે પણ વિદ્યાર્થી એને ગણી શકે તો એ ગણવાનો પ્રયત્ન અવશ્ય કરે. તો દરેકે તમારી નોટબુકમાં એ દાખલો ગણ્યો હશે અને જેમ કે મેં તમને કહ્યું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું સોલ્યુશન જોઈશું, તો આજે એ દાખલાનું આપણે સોલ્યુશન જોઈએ છે. જે પણ વિદ્યાર્થીએ ગણવાનો પ્રયત્ન કર્યો છે અને કદાચ કોઈ ભૂલ આવી હોય તો ફરીથી એને વિડીયો જોઈ અને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરવો. તો દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. દિવાલની લંબાઈ છે 4.5 મીટર અને પહોળાઈ છે 3.6 મીટર. જો દિવાલને ધોળવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેરના ₹20 હોય તો દિવાલને ધોળવાનો ખર્ચ શોધો. હવે આપણા ઘરમાં પણ જ્યારે કોઈ દિવાલ હોય અને દિવાલની અંદર બારણું મૂકેલું હોય તો આપણે દિવાલને ધોળતા હોઈએ એટલે કે દિવાલને કલર કરતા હોઈએ અહીંયા આ બધી જગ્યાએ, તો આપણે બારણા ઉપર કલર કરતા નથી. તો આપણે શું કરીએ કે બારણાના જેટલું માપ હોય ને એટલું માપ આપણે કાઢી નાખીએ અને પછી બાકીનું દિવાલનું ક્ષેત્રફળ શોધી અને આપણે જવાબ મેળવીએ. તો અહીંયા આપણે સૌથી પહેલા દિવાલ, જે આ દિવાલ છે અને આ બારણું છે, તો આપણે દિવાલ અને બારણું બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 4.5 મીટર ગુણ્યા એની પહોળાઈ છે 3.6 મીટર. તમે 45 અને 36 બંનેનો ગુણાકાર કરી અને પછી પણ પોઈન્ટ નીકાળી શકો છો. તો 45 અને 36 નો આપણે ગુણાકાર કરીએ તો 162 મને મળે છે. બંનેની પોઈન્ટ પાછળ નીકાળી દે એટલે 16.2 ચોરસ મીટર સ્ક્વેર એનો જવાબ છે. હવે દિવાલનું ક્ષેત્રફળ મળ્યા પછી આપણે શોધવાનું છે બારણાનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીશું બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ છે 2 મીટર ગુણ્યા પહોળાઈ છે 1 મીટર એટલે કે 2 એકા 2 એટલે કે 2 મીટર સ્ક્વેર. તો આપણને અહીંયા દિવાલનું ક્ષેત્રફળ અને બારણાનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે શું કરવાનું છે, તો દિવાલના જે ક્ષેત્રફળ છે એની માટે આપણે દિવાલના ક્ષેત્રફળમાંથી આપણે બારણાના ક્ષેત્રફળને બાદ કરવાનું છે. તો અહીંયા લખીશું દિવાલ જેટલો ભાગ ધોળવાનો છે એટલો, તો દિવાલને ધોળવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારણાનું ક્ષેત્રફળ. દિવાલનું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું 16.2 માઇનસ બારણાનું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું 2. તો 16.2 માંથી આપણે 2 ને બાદ કરીએ એટલે અહીંયા જવાબ મળે 14.2 મીટર સ્ક્વેર. હવે આપણે જે દિવાલ ધોળવાની છે એ ફક્ત ને ફક્ત આટલામાં જ ધોળવાની છે. તો હવે આપણે અહીંયા આગળ તમને એવું કીધું હતું કે પ્રતિ મીટર સ્ક્વેરના ₹20. તો આપણે અહીંયા લખીશું, શોધી રહ્યા છે દિવાલ ધોળવાનો ખર્ચ. તો અહીંયા લખીએ દિવાલ ધોળવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹20, તો 14.2 મીટર સ્ક્વેરના કેટલા? તો એનો ગુણાકાર 14.2 ગુણ્યા 20 અને તમારે એનો જવાબ અહીંયા શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાનો જવાબ શોધી અને પછી અહીંયા એનો જવાબ લખશે. હવે આગળ આપણે જોઈશું યાદ રાખો, એટલે કે થોડી ઇન્ફોર્મેશન છે આપણા માટે. કેવી ઇન્ફોર્મેશન છે તો જોઈ લો. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. કોઈ એક ચતુષ્કોણ હોય આ રીતનો, એની સામસામેની બાજુઓ, તો આ બે છે અને અહીંયા છે, એકબીજાને સમાંતર એટલે કે સરખા અંતરની હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિમાં છે બધી જ બાજુના માપની પરિમિતિ એટલે કે સરવાળો. બધી જ બાજુના માપનો સરવાળો આપણે કરતા હોઈએ એની પરિમિતિ. અહીંયા પરિમિતિની જગ્યાએ આપણે લખીશું સરવાળો. તો બધી જ બાજુના માપનો સરવાળો કરવાનો છે. તો નીચે એનું સૂત્ર આધારિત આપ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે કોઈ ABCD આપેલો હોય તો એની પરિમિતિ કેવી રીતે શોધીશું? તો 2 ગુણ્યા AB પ્લસ BC. આપણી પાસે આવો કોઈ ચતુષ્કોણ છે, એનું નામ આપ્યું છે ABCD. તો AB પ્લસ BC, જે બાજુ અહીંયા છે અને આ બાજુ છે એટલું જ માપ અહીંયા પણ હશે અને આ બાજુ પણ હશે. તો બંને માપ જો સરખા જ હોય તો આગળ આપણે 2 મૂકી અને કૌંસમાં AB પ્લસ BC કરી શકીએ છીએ.
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. પાયો એટલે બેઝ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય ને એને નીચેની જે હોય વસ્તુ એને એનો બેઝ કહેવાય, પાયો કહેવાય. પાયા ઉપરનો વેધ એટલે કે એની ઊંચાઈ, આ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી છે એને આપણે એનો વેધ કહીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2. અત્યાર સુધી આપણે ફક્ત લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ભણ્યા છીએ, પણ હવે આપણે અહીંયા શીખવાનું છે 1/2 ત્રિકોણનું ક્ષેત્રફળ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો આટલી જ માહિતી આ 1, 2 અને 3 સૂત્ર દરેકે તૈયાર કરવાના છે. આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 11.2 ના દાખલા. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તમને અહીંયા દરેકના ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. હવે જુઓ, સૌથી પહેલા તો અહીંયા બધામાં તમને એક લાઈન દેખાઈ રહી છે. આ લાઈન એટલા માટે કરવામાં આવી કારણ કે જો આ ચતુષ્કોણ થોડું ત્રાંસું હોય, હવે તમે ત્રાંસા ચતુષ્કોણની ઊંચાઈને વ્યવસ્થિત રીતે માપી શકો નહીં, એટલા માટે જે અહીંયા એનો પોઈન્ટ હોય ત્યાંથી એક સીધી લાઈન દોરવામાં આવે અને પછી એની ઊંચાઈ માપવામાં આવે છે. તો એટલા માટે દરેકની ઊંચાઈ માપવા માટે એને એક સીધી લાઈનથી માપેલું છે. હવે આપણે આગળ જોઈએ. દરેક આકૃતિનું ક્ષેત્રફળ અહીંયા આપેલું છે, આપણે શોધવાનું છે. તો પહેલું છે તો અહીંયા સૂત્ર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું હતું? તો પાયો ગુણ્યા વેધ. આપણે એવું લખી શકીએ વેધ, અથવા તો ડાયરેક્ટ લખી શકીએ ઊંચાઈ. પાયો ગુણ્યા ઊંચાઈ પણ તમે લખી શકો છો, અથવા તો પાયો ગુણ્યા તમે વેધ પણ લખી શકો છો. તો પાયો એનો નીચેનો જે બેઝ હોય ને એને પાયો કહેવાય. તો નીચે પાયો આપેલો છે 7 અને એની વેધ આપેલી છે 4. તો 7 ચોક 28. પાછળ એનો જે પણ એકમ આપ્યો હોય એ એકમ તમારે અહીંયા લખવો પડે. જેમ કે કયો એકમ છે? સેમી. તો આપણે અહીંયા લખીશું સેમી સ્ક્વેર. દરેક ક્ષેત્રફળની પાછળ એકમ લખવો બહુ જરૂરી છે, કારણ કે ક્ષેત્રફળની અંદર એવું હોય કે તમારા એકમમાં ભૂલ થાય તો તમારું ક્ષેત્રફળનો જવાબ ખોટો પડી શકે. આપણે આપણા ઘરે કોઈ ઘર બનાવતા હોઈએ નવું અને એને મીટરમાં સેન્ટીમીટરમાં માપવાના બદલે મીટરમાં માપી દઈએ તો આપણો જે રૂમ હોય ને એ બીજા રૂમમાં જતો રહે. તો એટલા માટે ક્ષેત્રફળની અંદર દરેકની પાછળ એનો ચોક્કસ એકમ લખવો બહુ જરૂરી છે. નહીંતર અહીંયા હું મીટર સ્ક્વેર લખું તો મીટર એ સેન્ટીમીટર કરતાં વધારે કહેવાય, તો આ જવાબ તમારો ખોટો પડી શકે છે. બી આપ્યો છે તો અહીંયા ફરીથી લખીશ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. હવે શબ્દમાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ. વેધ કહો કે ઊંચાઈ કહો બંને સરખું જ છે. તો પાયો છે 5 મીટર અને ઊંચાઈ છે 3 મીટર. તો 5 તરી 15 સેન્ટીમીટર સ્ક્વેર. એ જ રીતે તમને સી અને ડીના માપ આપ્યા છે. એનો પાયાનું માપ છે 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈનું માપ છે 3.5 સેન્ટીમીટર. અહીંયા ડી દાખલાની અંદર તમે આમ કરીને જોઈ શકો છો. તો પાયો છે એનો 5 સેન્ટીમીટરનો અને એનો જે ઊંચાઈ છે એ 4.8 સેન્ટીમીટરની છે. તો દરેક વિદ્યાર્થીએ જે આપેલો દાખલા છે આ બંને હોમવર્કમાં ગણવાના છે. તો આ જ સૂત્રની મદદથી તમે આગળના દાખલા પણ ગણી શકશો. ઈ આપેલો છે તમને, સેમ એના જેવો જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો છે એનો 2 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 4.4 સેન્ટીમીટર. તો એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 2 ની અંદર તમને ત્રિકોણના ક્ષેત્રફળ આપેલા છે. તો ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા શું કહે છે? પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ. પાયા ઉપરનો વેધ. તો 1/2 તો લખી દીધા. એનો પાયો છે 4 અને એનો પાયા પરનો વેધ છે 3. તો જ્યાં છેદ ઉડતા હોય ત્યાં આપણે ઉડાડીશું. 2 દુ 4. ઉપર વધ્યા 2 અને ગુણ્યા 3 ને 1 તો હોય એટલે 1 એકા તો 1 થઈ જાય. તો અહીંયા 4 2 3 દુ 6. પાછળ એકમ છે સેમી. તો સેમી સ્ક્વેર. એ જ રીતે બી ની અંદર પણ છે ત્રિકોણનું
ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા એનો પાયો છે 5 સેન્ટીમીટરનો અને એનો વેધ છે 3.2 સેમી. હવે તમને એમ થાય કે અહીંયા તો એકેનો છેદ પણ ઉડતો નથી, તો આપણે શું કરવાનું? તો ટ્રાય કરવાનો 3.2, એને એકચ્યુઅલીમાં તો 10 જ કહેવાય, તો આપણે એને રફમાં છેદ ઉડાડી શકીએ છીએ. અહીંયા તમને પોઈન્ટમાં આપેલા છે, તો આપણે જો એનું રફ કામ કરીએ તો આ રીતે કરી શકીએ. 1/2 ગુણ્યા 5ના છેદમાં કંઈ નથી, તો આપણે 1 લખી શકીએ, અને 3.2 છે એના બદલે આપણે 32 લખીને છેદમાં 10 મૂકી શકીએ છીએ. તો હવે જુઓ અહીંયા 2 16 દુ 32 થઈ જાય, તો અહીંયા થઈ ગયા 16 દુ 32. હવે 5 દુ 10, તો 2 × 16, તો અહીંયા જવાબમાં આપણને મળે છે 8, તો 8 સેમી સ્ક્વેર. છેદ ઉડાડતી વખતે અહીંયા પોઈન્ટ હોય તો આપણે આ રીતે સાઈડમાં એની ગણતરી કરી શકીએ છીએ. શું કર્યું આપણે? તો 16 દુ 32 કર્યા એટલે અહીંયા 16 આવ્યા. 5 દુ 10 કરીને આપણે નીચે 2 ને લીધા અને 2 × 16 કરીને આપણે એનો જવાબ મેળવ્યો 8 સેમી સ્ક્વેર. એ જ રીતે તમને સી આપેલો છે, એકદમ સિમ્પલ દાખલો છે અને બહુ સરસ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 એનો પાયો છે 3 અને વેધ છે એનો 4. સીધો જ ત્રિકોણ છે એટલા માટે અહીંયા આપણને એનો વેધ અલગથી આપેલો નથી. તો તમને હવે તો એનો જવાબ મેળવતા આવડી જ જાય. એનો છેદ ઉડાડી અને પછી તમારે એનો જવાબ મેળવવાનો છે. આગળનો દાખલો આપણે ડી જોઈએ. ડી ની અંદર તમને જે ત્રિકોણ આપ્યો છે ને એનો બેઝ થોડો આપણને બહારની બાજુનો બતાવેલો છે. તો આનો જવાબ આપણે કેવી રીતે મેળવીશું? તો સેમ આ જ રીતે આપણે તો ફક્ત સૂત્ર જ મૂકવાનું છે અને સૂત્ર મૂકીને જે પ્રમાણે માપ આપ્યા છે એ પ્રમાણેનું માપ લઈને આપણે એનો જવાબ શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓને એ દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે. હવે તમને પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું છે ખૂટતા મૂલ્યો શોધો. તમારી બુકની અંદર તમને કોષ્ટક આપેલું હશે અને કોષ્ટકની અંદર 3 ખાના આપેલા છે, જેમાં પહેલો નંબર છે આધાર. આધારને બીજા શબ્દોમાં પાયો પણ કહી શકાય. પછી છે ઊંચાઈ, જેને આપણે વેધ તરીકે ઓળખીએ છીએ, અને ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બધાનું શોધીને આપેલું છે. આપણે ક્ષેત્રફળની મદદથી પાયો અને વેધ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. ટોટલ 4 દાખલા છે, એમાંથી જેમની અંદર પાયો નથી આપ્યો તો આપણે પાયો શોધવાનો પ્રયત્ન કરીશું, જેમાં વેધ નથી આપ્યો એમાં આપણે વેધ શોધવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 246 સેમી સ્ક્વેર. એનો આધાર એટલે કે બી છે 20 સેમી સ્ક્વેર. તો એનો મતલબ કે તમને એચ એટલે કે ઊંચાઈ આપેલી નથી, તો આપણે ઊંચાઈને શોધવાની છે. તો આપણે અહીંયા સૌથી પહેલા લખીશું ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું હતું? તો પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળ એનું છે 246 સેમી સ્ક્વેર. એનો પાયો આપણને આપ્યો છે 20 અને વેધ આપેલો નથી, તો આપણે વેધને એમનો એમ રાખીશું. હવે આપણે વેધ આ બાજુ એટલે કે એની ઊંચાઈને લઈ જઈશું આ સાઈડ. તો અહીંયા થઈ જશે 246/20. 246 ભાગ્યા 20 કરી અને પછી તમારે એનો જવાબ અહીંયા મેળવવાનો છે 246/20. તો 20 × 20, 4 વધ્યા, ઉપરથી 6 લાવીશું. 2 દુ 40, 20 દુ 40, 60 મૂકીશું. પાછળથી 0 ને ઉતારીશું તો 3 20 તરી 60. તો જવાબમાં આપણને મળશે અહીંયા 12.3 સેમી. આપણે હાઈટ શોધી છે એટલા માટે આપણે સેમી સ્ક્વેર લખતા નથી, કારણ કે સેમી સ્ક્વેર ક્યારે લખાય? જ્યારે આપણે ક્ષેત્રફળ શોધતા હોઈએ ત્યારે. પણ એકમમાં આપણે એનું સેન્ટીમીટર લખવું પડે. તો આપણે છેદમાં અહીંયા લખી દઈએ 12.3, જે છેદ ઉડાડ્યો તે. એ જ રીતે આગળ બી નો જોઈશું. બી ની અંદર તમને ઊંચાઈ આપી છે પણ બી એટલે કે પાયો આપેલો નથી, તો પાયો આપણે શોધવાનો છે. તો અહીંયા લખીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ, કૌંસમાં વેધ પણ લખી શકાય. તો ક્ષેત્રફળ છે 154.5. પાયો એનો આપેલો નથી એટલે આપણે એમના એમ જ રાખીશું. અને ઊંચાઈ છે એની 15.
પાયાને આપણે સામેની બાજુ લઈ જઈએ તો અહીંયા લખી દઈએ પાયો બરાબર 154.5, એના છેદમાં આપણે 15 લખવા પડે. આ 15 અહીંયા લખ્યા, પણ તમને એમ બી થાય ને કે આ પોઈન્ટ છે તો નીચે 10 પણ તો લખી શકાય, બિલકુલ લખી શકાય, પણ પછી એના છેદ ઉડાડવા પણ આપણે જરૂરી છે. તો આપણે પોઈન્ટ નીકાળવા માટે આપણે આ રીતે અહીંયા બનાવીશું 154, અહીંયા પોઈન્ટ જતો રહે એટલે 1545ના છેદમાં 15, અને દશાંશમાં હતું એના આપણે અહીંયા 10 મૂકી દઈશું. હવે તમે જ્યારે 1545ને 15 વડે ભાગવાનો પ્રયત્ન કરશો તો 15 એકા 15, 0, ઉપરથી લાયા 4. હવે 4 વડે ભાગ ના ચાલે એટલે આપણે 0 મૂકીને અહીંયા 0 લખીશું. તો ફરીથી 4 નીચે આવશે, ઉપરથી લાવીશું 5, તો 15 તરી 45. તો છેદ ઉડશે એનો 103 વડે. તો 103ના છેદમાં 10 રહેશે તો એના માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડે 10.3, પાછળ જે પણ એનું આવતું હોય સેમી, તો અહીંયા સેમી લખીશું 110.3 સેમી. તો જે ઊંચાઈ મળી આપણને પાયો મળ્યો એ કેટલો છે 110.3 સેમી. એ જ રીતે સી છે, તો સી ની અંદર પણ તમને ઊંચાઈ આપેલી છે અને બી એટલે કે પાયો આપેલો નથી, તો એ તમારે શોધવાનો છે. અને ડી જેની અંદર આધાર આપ્યો છે તો ઊંચાઈ આપેલી નથી, તો એ પણ તમારે શોધવાની છે. દરેકે આ બંને દાખલા હોમવર્કમાં ગણવાના છે. તો દરેકે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો છે અને દાખલા બહુ સરસ રીતે તમારી નોટબુકમાં ગણવાના છે. પ્રશ્ન 4 છે ખૂટતા મૂલ્યો શોધો. ખૂટતા મૂલ્ય એટલે કે ફરીથી આની અંદર તમને એક કોષ્ટક આપ્યું છે જેમાં આધાર અને ઊંચાઈ આપેલી છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે. તો સૂત્ર મૂકીને આપણે એનો જવાબ મેળવવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખીશું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ કે વેધ. અહીંયા જુઓ શું આપેલું છે, ક્ષેત્રફળ અને આધાર આપ્યો છે, એનો મતલબ તમને h બરાબર ઊંચાઈ આપેલી નથી. તો ક્ષેત્રફળ મૂકીશું 87 બરાબર 1/2 ગુણ્યા આધાર છે 15, તો અહીંયા લખી દઈએ 15, ગુણ્યા ઊંચાઈ આપેલી નથી તો આપણે અહીંયા લખી દઈશું h. હવે શું કરીશું, તો આ જે ભાગાકારમાં છે એ જો સામેની બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, તો અહીંયા 87 ગુણ્યા 2 લખી દઈશું. જે અહીંયા ગુણાકારમાં છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં થઈ જાય, તો આ રીતે આપણે એનું ભાગાકારમાં લખીશું. હવે 87 ગુણ્યા 2 એટલે કે 174 થાય છે અને 15 છેદમાં લખીશું અને એને 15 વડે આપણે ભાગી જોઈએ, 174 ભાગ્યા 15, તો 15 એકા 15, 7માંથી 5 જાય તો અહીંયા વધશે 3 અને ઉપરથી લાવીશું 4, તો 15 એકા 15, 15 દુ 30. 174 ને આપણે 15 વડે ભાગીશું તો 174 ભાગ્યા 15, 15 એકા 15, 7માંથી 5 જાય તો વધશે 2, ઉપરથી લાવીશું 24, તો 15 એકા 15 વડે ફરી આપણે ભાગ ચલાવવો પડશે. હવે 4માંથી 5 જશે નહીં તો આપણે અહીંયા એનો શું કરવો પડશે, દસકો લેવો પડશે. તો 14માંથી જો 5 જાય તો અહીંયા વધશે 9, ઉપરથી આપણે 0 મૂકીને લાવીશું તો અહીંયા 0 અને 15 છંગ 90, તો આપણે જે જવાબ મળશે આપણને 11.6 સેમી. તો ઊંચાઈ કેટલી મળી આપણને 11.6 સેમી. એ જ રીતે અહીંયા તમને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે ને ઊંચાઈ આપી છે, એનો મતલબ બી એટલે કે પાયો આપેલો નથી, તો આપણે એ શોધવાનો છે. તો અહીંયા આપણે સૂત્ર મૂકીશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કે ઊંચાઈ. તો ક્ષેત્રફળ છે 1256 સેમી સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા એનો પાયો આપેલો નથી તો આપણે એમના એમ લખી દઈએ અને એનો વેધ છે 31.4 સેમી, 31.4 સેમી. આ બેને ગુણાકારમાં લઈ જઈશું, અહીંયા પહેલા લખી દઈએ આપણે પાયો બરાબર 1256 ગુણ્યા 2, જે અહીંયા 31.4 આપેલું છે તમને, તો પોઈન્ટને નીકાળવા માટે આપણે અહીંયા 314 લખીશું. આમ તો 10 અહીંયા નીચે લખાય, પણ આપણે સામેની બાજુ લઈ જતા હોઈએ તો એ 10 ઉપર ગુણાકારમાં થઈ જશે. તો આ રીતે, તો 1256
ગુણ્યા 2, તો 1256 ગુણ્યા આપણે 2 કરીએ, 1256 ગુણ્યા 2, 6 દુ 12, 1 5 દુ 10 ને 1 11, 1 4 ને 1 5 અને 2 એટલે 25, 12 ગુણ્યા 10 ના છેદમાં 314. હવે આગળ 25 12 ગુણ્યા 10 કરો એટલે એ થઈ જાય 25 12 પાછળ 0 અને છેદમાં 314. હવે તમારે એનો ભાગાકાર કરી અને જવાબ અહીંયા મેળવવાનો છે. તો દરેક વિદ્યાર્થીએ લસા લઈને કે ગુસા લઈને તો એનો જવાબ મેળવવાનો અહીંયા પ્રયત્ન કરશે. અને સી દાખલાની અંદર ક્ષેત્રફળ આપ્યું છે 170.5 સેમી સ્ક્વેર, આધાર બી આપેલો છે, ઊંચાઈ તમને આપેલી નથી, ઊંચાઈ h આપેલી નથી, તો તમારે એ શોધવાની છે. જેમ કે આપણે પહેલામાં શોધ્યું હતું એ જ રીતે આપણે સીમાં પણ જવાબ શોધીશું. તો એ દાખલો દરેકે હોમવર્કમાં ગણવાનો છે. અહીંયા આપણે પ્રશ્ન 4 સુધીનો અભ્યાસ રાખીએ છીએ. આગળના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી આપેલા દાખલા જે હોમવર્કમાં છે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરશે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ આગળના પ્રશ્ન સાથે. ત્યાં સુધી